તો જય માતાજી। તો ફાઇનલી મિત્રો આપણો નવો વ્લોગ આવી ગયો છે। તો હાલો તમને અમે ઇન્ટ્રોડક્શન કરાવી અમારા ન્યુયોર્કથી આવેલા ભાઈ અને બહેનોના। જો કે આ અમારા બેન છે અને એમની વાહે એમના પતિદેવ છે, એટલે કે અમારા બનેવી સાહેબ છે। અને જ્યાં અહીંયા નાટક વેરા ચાલુ કરી દીધા છે લોકો। અને આમાં એકચ્યુઅલીમાં કેવું છે કે હવે બેન ખાય છે એટલે બનેવીને તે ભોગ જરાક સ્વીકાર કરવું જ જોશે। તો મિત્રો છે આ વ્યક્તિ ખબર નહીં કોણ, પણ આ છે મારા લાડકવાયા બેનબા અને એમના બીજા બેનભાઈ આવેલા છે, પણ બિચારા એમની વાહે બનેવી સાહેબની ધરાડ ખવડાવે છે। શું કરે હવે, મને એમને ખાવું તો નથી, પણ અહીંયા સ્પેશિયલ હવે ખવડાવે છે, તો હું હવે દબાઈ લઉં। હું થોડો મૂકીશ કંઈ, મફતનું બેન ખવડાવે થોડું મૂકાય કંઈ યાર આપણે। તો બ્લોગમાં જોઈને તમારા બેન એમ કહેતા હતા કે ના ના એ કે મારે નથી ખાવ, પણ જેવો મેં બ્લોગ સ્ટોપ કર્યો તો એના પછી બીજી પ્લેટ ઝાપટી ગયા હતા। જો અત્યારે ખોટો આમ આંગળા ઝાટવાની વાહિયાત જે હરકત કરે છે નાના છોકરા જેવો, અને આજુબાજુવાળા બેન નહીં શરમ આવતી હતી આમની આ હરકત જોઈને। તો મિત્રો ફાઇનલી હાલો આપણે ભૂજ્યો કોઠો ચડવા જઈ રહ્યા છીએ। તો એ બાને તમને બ્લોગિંગમાં એ દેખાડી હતી, જો બંને સાહેબ ખોટા દાંત કાઢે છે ખબર પડી ગઈ। એ કે વાવાઝોડું ભેગું છે ને કે મને હક નહીં લેવા દે, એમ જ કીધું મને તો ચોખ્ખું વાહે દીધો। મારો નીચે નામ આલે છે ને અહીંયા બીજું ખાતું। અરે કાકા આયા કરો ને બ્લોગ। તો ફાઇનલી આપણે આપણી બેન પાસે ને આપણા મિત્ર સર્કલ પાસે સિબલિંગ્સ પાસે કાકા સામેથી આપણી બેજેતી કરાવીને આપણે આગળ જઈ રહ્યા છીએ। અને એવા રાજી નિર્ણય થાય જાણે આ લોકોને પિકનિક સ્પોટ ઉપર કેમ હું લઈ આવ્યો અહીંયા સ્કૂલમાંથી, એવી રીતે જતા આઈ કાર્ડ દેખાડીને બધા રાજી થઈને જાય છે। હાલો તો કાંઈ વાંધો નહીં, હાલો આગળ તો જાય, બીજું તો હું લ્યો આ જો મેગી ખાધી હોય ને આ વાંધો જો, એટલે જ કઈ વિદેશમાં રહેવા જ ન જાય ને ઠંડા વાતાવરણના લીધે તમે લોકો નબળા પડી જાવ, એને કરતાં આપણે ઇન્ડિયામાં બરોબર છે નહીં। અને આ મિત્રો ભુજિયા કોઠામાં આવશો તો એટલે તમારે આ કમ્પલસરી ગળામાં પહેરવું જ જોશે, ત્યારે જ તમને આગળ જવામાં આવશે, નકર સિક્યુરિટી ગાર્ડ તમને ત્યાં જ રોકી દેશે। 5 minutes later. મિત્રો આ છે આપણો જામનગરનો ભુજિયો કોઠો, જે ઇતિહાસમાં હતો અને હવે એનું કઈક હાલ આવી છે, કેમ કે ભલે 5 વર્ષનો લાંબા ગાળાનો સમય લીધો। આનો ઇતિહાસ એવો છે કે મિત્રો જયારે જામ સાહેબની લડાઈમાં, જયારે એમના જામ કચ્છમાં જે જામ હતા એમને જયારે લડાઈમાં જરૂર પડી હતી, ત્યારે જામ સાહેબે 20,000ની ફોજ આની સુરંગ, આની નીચે જે સુરંગો આવેલી છે એના દ્વારા એ ભુજિયા કોઠામાં ન્યા જે કચ્છની અંદર ભુજની અંદર જે કોઠો છે સેમ આવો જ કોઠો છે, જેના કારણે આનું નામ ભુજિયો કોઠો પાડવામાં આવ્યો છે। એટલે એ ભુજિયા કોઠામાં અહીંથી 20,000ની જયારે જાડેજાઓની સેના ગઈ હતી, જેના કારણે યુદ્ધ જીતા હતા ત્યાં। એટલે આ એનો આખો એક ઇતિહાસ છે આપણો ભારતનો ગૌરવશાળી, અને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર જામનગરમાં આવેલો, જ્યાં 3 દી પહેલા જ ઓપન થયું છે। એકવાર તમે પાછું તમે ફરી આવજો અને જે બાકી છે અહીંયા આવવામાં એ બધા આનો એકવાર તમે આની મુલાકાત એકવાર અવશ્ય ની લેજો, જામનગરની અંદર ભુજિયા કોઠા। હા એ કર લો પહેલે। તો હાલો મિત્રો આપણે જે આગળ વધીએ મહારાવના કક્ષ તરફ। भाई ये तो शुरू होते ही खत्म हो गया यार। હકીકતમાં મિત્રો આ લોકો ક્યાંય હચવાય એમ હે નહીં। पागल हूँ मैं पागल हूँ પાગલ હું रोम रोम भाइयों। એટીટ્યુડ નું પૂછડું। તો આવી જાઓ અમારા ભેગા ઉપરના વ્યૂઝ તમને દેખાડીએ આપણે ભુજિયા કોઠાથી। 75 years later. એકચ્યુઅલીમાં હું એમને એ જણાવતો હતો કે ન્યુયોર્કમાં મારે બિઝનેસ નાખવો છે, તો એ માટેની આપણે જરાક પ્લાનિંગની ગોઠવતા હતો, પણ એમને જરાય મને સિરિયસલી લીધો લઈને એમને આ નાટક ચાલુ કરી દીધા। જો એમ બનેવી સાહેબ હારે તો મિત્રો એમાં એમ છે કે હવેથી અહીંયાની આગળની પ્રોસેસ એ છે કે આના ઉપરના માળ ઉપર જવા માટે, મંજિલ ઉપર જવા માટે તમારે એક બીજો અહીંથી પાસ લેવાનો છે, જે બ્લુ દઈને ત્યાંથી લાલ પાસ મળશે, અને તમારે જેટલા ફોટા પડાવવા હોય તમારે પડાવી લેવાના, કેમ કે પછી બીજી વાર વારો આવશે નહીં એ લોકેશન ઉપર। એટલે ત્યાંથી આપણે ફાઇનલી હવે ઉપર તરફ જઈ રહ્યા છીએ, અને આ લાગી છે ભંડારાની લાઈન, ઓ સોરી આઈ મીન કે પાસ લેવાની લાઈન। દેખાવમાં સીધા આવ્યો, ખાલી મારી બે નસલમાં ગુંડી જ છે, જો બધાને ધમકાવે હરખાઈનું અહીંયા। જીજાજી બિચારા કહે છે, એમના મોઢા ઉપરથી દેખાય છે કે મારી તો વેદના જો, તું મારી સામે તો જો, હું સમજુ છું જીજાજી, હવે જવા દો, મારી બેન છે, મારે કાંઈ કહેવાય નહીં, શું કરું।
તો ફાઇનલી મિત્રો આ હક્કા નૂડલ્સ ખાવા વાળા હવે અહીંયા જ દમ તોડી દીધો છે પહેલા જ મંજિલ. હવે જોઈએ આગળ શું થાય છે. વ્યू नहीं आयो तो आपना ब्लॉग में भी व्यू नहीं आवे એવી બૂંદ નહીં व्यू नहीं आवे ऐसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. કાશ કે આ લોકોનો ઉપર વ્યૂ આવી જાય, કેમ કે લોકોએ જે બૂંધ મારી છે. આવ્યો ને જો વ્યૂ આવ્યો ને વ્યૂ आयो का व्यू आ गया આવ્યો ને ये देख सकते हैं, ये भाई साहब लोग जो है इसी में मजा कर रहा है. देखिए, हाँ देखिए, ऐसे ऐसे लोग छुछुंदर लोग जो है रास्ते में मिलते रहते हैं. મિત્રો જો એટલે જ હું બધાને સલાહ દઉં છું કે લગ્ન ન કરાય. આ જરાક બેનના હરખા ફોટા ન પાડી દીધા એટલે રિહાઈને હાલતી નથી કે જીજાજી જો આ બિચારા કાર્ડ લઈ લઈને ફરે બધાના. બિચારા અન્ય સામાન ભરવાવાળા રાખીને કરી નાખે. હા હું સમજી શકું છું એક છોકરા તરીકે જીજાજી તમારી દિલની વેદના, પણ હવે શું કરો, તમે કંઈક કરી શકો એમ છો નહીં. મેં જ્યારે તમારા વિવાહ થતા હતા ત્યારે જ તમને એકવાર મેં ચેતવણી આપી હતી કે તમે ધ્યાન રાખજો. હવે મેં એમાં હું ચોખવટ કરતા ભૂલી ગયો કે મેં તમારું ધ્યાન રાખજો એમ કહેતા. હવે હાયલું, હવે હું ક્ષમા માંગુ છું, જવા દો, જતું કરો. તો હાલો મિત્રો હવે આપણે બહારની કોર જઈએ. તમારે જો આખો ભુજિયો કોઠો જો એકદમ પરફેક્ટ રીતે જોવો હોય તો આપણે આગળ વ્લોગ નાખેલો છે. આપણી બેન જે આપણને લઈ જાય ત્યાં આપણે જઈએ. પણ આ શું, આ તો આપણને ખોટા રસ્તે લઈ જાય. कहाँ से आते हैं ये? ખોટા રસ્તે લઈ જાય જો આમને. લ્યો હવે તો જીજાજી ના પાડતી હતી. 75 years later. વિદેશ વાળાઓને આપણે એને રિક્ષામાં બેહાડી જોયું. એ જાતા જાતા કોઈ દી એ કંઈક કામ સારું કરે જ નહીં, બધું ભૂલી જ જાય હાવ. હાલો ફાઇનલી બનાવી સાહેબને જય માતાજી કર્યા ને કીધું કે અમારા વાવાઝોડાને જરાક સાચો જો. તો એ કે વાંધો નહીં હાલો, કે હવે અમારી મજબૂરી હતી કે સાચવવું તો જોઈએ છે, કે અમે મજબૂરી ક્યાં જાય. તો બધાને જય માતાજી અમારા તરફથી. અને હાલો મળ્યા હવે આવતા વ્લોગમાં. लाइक और शेयर ठोक दीजिए महाकाल का दबा के लाइक और शेयर ठोक दीजिए. पूरा साल मेहनत करता हूँ आपके लिए बेटा.